કરજો જોડમ બેસીને ભણ્યો હતો તોય કેવું તું કરજો તને શું દેખાય છે? પંખી દેખાય છે. અને બીજા બધાને કોઈ કે વર દેખો છે, કોઈ કે ડાળો દેખો છે, કોઈ કે છપા દેખો છે, કોઈ કે તમે દેખો છો. દ્રોણ ગુરુજી હારી ગયા હતા, મારી નાખ્યા હું એને ના ભણાવવા આવ્યો તો સારું હતું. કારણ કે મહારાજ અમે તો તમે અમારા હોમ બે હતા બીજા કોણ દેખો તો મેં ભણાવી જોયું છે. કારણ અમને તો ખબર છે, લોકો હોય ને ખબર જ નહીં, નિહાલમાં જે આવીએ ખબર નહીં. ઓનો તમે નહીં ભણાયેલો તો ભાઈ ત્યારે છેલ્લું નિશાન આવ્યું ને ત્યારે એને કહ્યું તું મને પક્ષીની આંખ અહીંયા માછલીની આંખ બીંધવાની. બે પગથિયા સ્થિર કરવાનો હતો એટલે 12 ઊંચો થબલો હતો. સંતોએ કહ્યું પરમાત્મા છે ને કે આ દેહમાં 10મા દ્વારથી 12 આગળ દૂર છે. 12 શબ્દ સંસ્કૃત છે. બ્રાહ્મણોને પૂછો 12 એટલે 12 આગળ દૂર પુરુષ વિદેહી પૂરા जगमग जगमग ज्योत जले तो पहुंचेगा कोई सुरा. कहे कबीर धर्मदास को दिया है तुमको बताई, जो कोई हंसा पाओगी तो बोहरी जन्म नहीं आए. 12 જોતા બોલી બદલાય, તરવર બદલે શાખા. 1 વર્ષના મહિના 12 કોઈનું 12મું કરવું હોય તો દાડા 12 છે. અને 12 કહું છો ને તમારી બોલી બદલાઈ જાય એમ હોય, પણ 10 આગળ દૂર 10 આગળથી એક સહેજ માત્ર સુરતા માથાના વાળ જેટલી ઉપર જાય ને એટલે તમે હાલ જે ભાષા બોલો છો ને બદલાઈ જાય. જો આખું વિજ્ઞાન પૂરું થઈ જાય, ત્યાં માતા પિતાનું બીજ પૂરું થઈ જાય, અને જો માયા પૂરી થાય ને તો પરિબ્રહ્મ નારાયણ પરમાત્માની એટલેથી એની શરૂઆત થાય છે. અને એટલા માટે વિજ્ઞાન આ દેહમાંથી પ્રાણ ક્યારે જાય છે ને એ પકડી શકતું નથી. કારણ કે એ જે વિજ્ઞાન હૃદયની અંદર જે હૃદય ધડાકા લઈ રહ્યું છે ને એ શેના આધારે મોને છે? એ પવન આવે છે ને જાય છે, પણ પવન છે ને એ તો 10મા દરવાજાથી કદી નીચે આવ્યો નથી અને અપાયો નથી. આ તો જે હૃદય છે એ તો તમે લોકોનું સંતોનું હૃદય જુદું છે, આ તો વિજ્ઞાનનું હૃદય છે, શરીરનું હૃદય છે અને બ્લડથી ભરેલું છે. અને સંતોનું હૃદય છે ને એ તો પવિત્ર ગંગા જળથી ભરેલું છે. અને એ હંસલો માન સાગરમાં હંસો મોજું માણે. હજુ જો સંતોની લાઈનમાં હૃદય માનતા હોય ને તો આજથી મોડીને કાઢી નાખશે. એ સંત હૃદય ને કહેવાય. સંત હૃદય ની અંદર તમે જાઓ ને ત્યારે પછી તમારી વાણી બદલાઈ જાય. અને વિજ્ઞાન અરે માયાને ને ઈશ્વરની ગતિને કશું લેવા દેવા નથી. હવે આપણે કોઈ ગામમાં જઈએ તો પૂછીએ કે આ ખરકણ મેલો કનો, પછી કરવાનો. પણ ઘરવાના દરવાજામાં જઈને પૂછો ભાઈ ઘરધણી છે, ઘરધણી ના હોય તો પછી શું કરવાનું? ઘરને ઘર તો આપણા ઘેરે હતું. આ તો એક બેન ને કીધું બાપુ ને બાપુ બાપુ નહીં મારે ઘેર આવશું નહીં સરનો બોલે મહારાજ મોચ કયો એટલે કે 5 શેરી અને આ નંબરનું ઘર. એટલે મહારાજે કીધું ભાઈ આ તો ઘરનું છે નોમું છે, તું તો ના કહેતી મારા ઘેર આવજો. તો આ તો માટીવાળા ઘરનું છે નોમું છે. હું માટીવાળું ઘર તો મારા હોય છે, મારતા રહે માટીવાળા ઘેર નહીં આવતું કહેતા નહીં. એ તો મને ખબર જ નહીં. એટલા માટે પહેલી લીટીમાં કીધું તું કાયા પડશે ને હંસ એમાં દહીં સમાશે. એક ગરબીમાં છે
આ બધું ગરબી ગાતા આયા છે, પણ એનો સાચો ભેદ સંતોએ એમ કહ્યું છે કે વાવ આયા ને વાદળ ઉમટ્યા. જ્યારે છેલ્લી ઘડી આવશે ને એટલે બધા શરીરના અંગો કોમ કરશે નહીં, દરવાજા બંધ થતા આવશે અને પવન હિલોળે કરશે. હજુ તો આપણે પેલા વાદળો હોમ જોઈ રહ્યા છે. અને રે જેસલ કરી લે વિચાર, જેસલ ને ચો કહેવાનું છે હોમના હાથ લાવો. જેસલ તો વિચાર કર્યો ને અંજાર નો પીર થઈને પૂજાય છે. હવે તારે વિચાર કરવાનો. હજુ આ લીટી જેસલ હોમાં જાય છે, ચૌદી આપણી કથા જ નહીં, જેસલ નો વિચાર કરવાનો હોય. હવે તો જેસલ નો કામ આપણે કરીએ છીએ, આપણા હોમ લાવો અને દેશી લાકડો કહો. એક ડોક્ટર જબરદસ્ત કોઈ ડિલિવરી નો હોશિયાર હોય અને ડોક્ટર દેવ થઈ જાય, એનો ફોટો ઘરમાં હોય અને એમના દીકરાની બહુને ડિલિવરી નો પ્રસંગ આવે, ડિલિવરી ઘેર ના થાય તો આ ફોટો એના ઉપર ફેરવીએ તો ડિલિવરી થાય. એને દવાખાનામાં લઈ જવું પડશે. નિષ્ણાત હતો આ ફોરેન રિટર્ન ડોક્ટર, એનો ફોટો ના ચાલે. તો પછી ભક્તિમાં તો કોઈના ફોટા ચાલે એવા નથી. એ તો પ્રેક્ટિકલ ને થિયરિકલ જો હોય. એમાં 150 વર્ષ પહેલા અમારી પેઢીમાં નટવરમ મહારાજ થઈ ગયા છે, એટલે અમે વંદન કરીએ, મહિમા કરીએ, પણ એમને જે જ્ઞાન થયું હતું ને એ જ્ઞાન આપણે પ્રગટ કરવા માટે એમણે જે કર્યું હતું ને એ બધું જ કરવું પડે અને બધા માધ્યમોમાંથી પસાર થવું પડે. જ્યાં સુધી એમના નામથી કે એમના વંશમાંથી અમે એમનું લોહી છીએ, પણ કદાચ 20-25% હારી બુદ્ધિએ પણ જ્ઞાન તો કદી થાય જ નહીં. એટલે આ પ્રાપ્તિની લાઈનમાં શું છે, એક વાર્ષિક ગાદી આવે અને જ્ઞાનની ગાદી, એક જ્ઞાનીને ગાદી બેહાડે અને એક વાર્ષિક બેહાડે કે ભાઈ આ અહીંના દીકરાને બેહાડો. પણ અહીં અમારે એક બાલક સાહેબ થઈ ગયેલા છે, સઠિયાળા, એ મહાપુરુષ અને 33 દિવસમાં 33 વર્ષની ઉંમરમાં ગુરુ મહારાજના સામે હાથ લાંબો કરીને સમાધિ લઈ દીધી. હવે એમના છોકરાને ગાદી બેહારી એટલે એ રહ્યું અત્યારે લઈએ કઈ, કારણ કે એમની જે કર્યું છે હાલ કરતો જ નહીં. અને અમારા બાપા રાઇફલ આપીને જ્યાં હોય તો અમે કોઈ દાડીને જોઈએ નહીં, પછી અમે આમ નિશાન કરવાનું. આ પોતાની ચીતરેલી ભાવેલી મને બીક લાગે. મેં હાજી એને ઉપડે તમે કહો એટલે જો આ પ્રાપ્તિની લાઈન છે ને, અને એટલા માટે સંતોએ કીધું છે કે અમે ઘરમાં 3-4 માર કરવાના છે ને અમારા દીકરા છે ને બધા છે, પણ જે મહેનત મેં કરી છે એ મહેનત ન કરે ત્યાં સુધી અમને એ વસ્તુ કદી પ્રાપ્ત થાય નહીં. હું તો આટલું મન ગોળની વખારમાં 6 મહિના સુધી હોઈ રહીએ, પણ એક કોકરી મુઠામાં તમે ના મૂકો તો તમને કદી ગળપણ આપવાનું નહીં, કારણ તમે હાકર ખાતા મોટ સાટું હાવ નકોમાં નહીં. એટલે ભક્તિની લાઈન આવી છે. હું તો બધાને કહું છું, મહેનત બધાએ કરજો. પતિ પત્ની માતા પિતા કુટુંબ કબીલો માયા સ્વાર્થન કહેવામાં કોઈનું કશું આવશે નહીં. કદીક તમે પુણ્યદાન કરો અને એમાં 5-10% એકબીજાના ભાગમાં જતું આવતું હોય તો મને એમાં હોતો નહીં, મને એમાં કશું ખબર નહીં. અને થતું હોય તો ભાગીદારી થતી હોય તો સારું પુણ્યદાનમાં, પણ ભજનમાં તો આજ સુધી કોઈનો ભાગ થયો નથી, થવાનો નથી. અને ભજન એને કહેવાય, આપણે આ બધી ગઈએ છીએ ને એનું નામ વાણી કહેવાય. ભજન એને કહેવાય તમારા અંદરથી આ બધા ના કીધું વાવ આયા વાદળ ઉમટ્યા, બધા દરવાજા બંધ થતા 10મા દરવાજે જ્યારે પવન આવે પછી પવન ઓહમ ને સોહમ 2 પવન તો અલ્પ થઈ જાય, સમય જાય. કોઈ પણ બાળકનો જન્મ થાય ને ત્યારે એની શીખા બગાસું આવે અને પવન અંદર ચાલુ થાય પછી સજીવન કહેવાય છે. આપણે તો કોઈ ડિલિવરીના પ્રસંગમાં કંઈ હાજરી નહીં આવેલી, પણ વાપરેલું છે એટલે કીએ છીએ. કાલ વળી કોઈ મને પૂછે તાતા મંચની ખબર પડી છે આવું
એટલે હવે અમે અમારા સામું આવે ને એવું તો વળગવા દઈએ એમ નહીં. અમન લોકોએ શું કીધું છે ને તો ખાલી મારા માથાની ચાલ છે, બીજું કોઈ જાણતું જ નહીં. જો મારો બાળ કદી કર્યો એવા નતા, પણ આ લોકોએ કઈ કેમ ગેરવી નાખ્યા, કોચકેથી નહીં ગયા, એવી એમ ના રાખતા, તેલથી નહીં ગયેલા, તો લોકોએ ટક્કર મારી ખેંચી લીધા. ચાલ તો ટક્કરથી પડી ગઈ. હું એનો હમણાં ના ટકીએ છું, હું હારી ગયો. દસમા દરવાજે બંને પવન સ્થિર થઈ જાય. અહીંયા જો બે ત્રાજવા હતા, એટલે ત્રાજવામાં અર્જુનજી પગ મોલ્યો, એક મન પછી બીજામાં મેળ્યું તો આમ રહે. પણ એકી સાથે બે ત્રાજવામાં બે પગ મૂકવાના હતા, એટલે એને શોન કરી અર્જુનને ભગવાને કે અર્જુન, આ 18 દિવસનું યુદ્ધ છે ને એ આ તારા દેહનો કાળ છે, અને બે પવન આ જગ્યા ઉપર તારે સ્થિર કરવાના છે, અને ઉપર જો ધનુર્વિદ્યાના જેવી ધારણા અઘરી જોણજો એમાં નીચે તાકે ઉપર બેઠે ચતુરી, ખરી ચતુરી છે તેમાં નીચે તાકીને ઉપર બેઠવાનું છે. તમે તો અહીંયા જ બેઠા, પણ તમારી સુરતા આકાશ માર્ગે ચડે છે. કીધું છે પછી એ નાભી પાછા આવ્યું એટલે કહી દઉં લાઈનમાં હો, તમારે જે માનવું એ માનજો, પણ મને અનુભવ થઈ ગયો. જો તમે નાભી કદાચ આ ડૂંટીને માનતા હોય તો એ સંતોની નાભી નહીં, આ વાત પાકી સમજી જાય. નાભી વસ્તુ જેને કોઈ ભય નહીં, અને જેનો ભય આખી જગતને છે. શંકર મહારાજે કીધું છે ન્યાય અને નાભી હશે ને, આ સુધીના ઇતિહાસમાં તમે આમ સભ્ય ઊંચો કરો, કોઈની નાભી હતી બાળી? આપણે નાભી કેવી, અમારે કેવી છે, અમારે કેવી છે.